અહીંયા આવી મીટિંગો કરે છે અને ખોટી ખોટી વાતો. આજે દેવાતમાં મીટિંગ છે, હું લેવા તમે આવો છો મારા છોટાઉદેપુર જિલ્લામાં? કેમ આવો છો? તારા ડેડિયાપાડામાં કામ કરને ભાઈ. જે હોમેવાળા કેસ એમને બેન કહે છે મારી જોડે સીધા જ આવીને બેહો ને, ચર્ચા વિચારણા કરી લે, ડિબેટ કરી લે. બેન શ્રી રાધિકા બેન, એના બાપ વર્ષો સુધી લોકસભાના સભ્ય હતા. તો તમારા ગામમાં એકાક નારું કે એકાક ડામર કરેલો છે એમ પૂછો તો ખરા તમે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે. ચૈતર વસાવા અવારનવાર ભાજપના નેતાઓને ચેલેન્જ આપતા હોય છે અને હંમેશા કહેતા હોય છે કે હું સર્કસનો નહીં પરંતુ જંગલનો રાજા છું. પરંતુ ક્યાંક હવે આજ દરેક મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ચૈતર વસાવાને ડિબેટ માટે જાહેરમાં આમંત્રણ આપ્યું છે અને ખાસ કરીને જે પૂર્વ સાંસદ છે એમના દ્વારા પણ ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આપણે જોતા આવ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ભાજપ ઉપર અવારનવાર આકરા પ્રહાર કરતા હોય છે અને ભાજપને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય છે. એવામાં હવે ચૈતર વસાવાને લઈને જે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા છે એમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમને ચૈતર વસાવાને આડે હાથે લીધા છે. એટલું જ નહીં, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવી રહ્યા છે એવા સમયે ચૈતર વસાવા દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે એ જ વાતને લઈને તેમના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. વધુમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદે શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ. હવે અહીંયા આવ્યો ગુજરાતમાં અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ 56 ની છાતી વાળા છે, 11 વર્ષથી શાસન કરે છે અને હજુ કરવાના છે. અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે ભાઈ. અહીંયા આવી મીટિંગો કરે છે અને ખોટી ખોટી વાતો. આજે દેવાતમાં મીટિંગ છે, હું લેવા તમે આવો છો મારા છોટાઉદેપુર જિલ્લામાં? કેમ આવો છો? તારા ડેડિયાપાડામાં કામ કરને ભાઈ. ત્યાંની જનતા તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ છે રાત રાતથી અને અહીંયા અમારી જનતાને ભરમાવા આવે એટલે આ પોસાય નહીં. હું એટલા માટે આજે કહું છું કે ઘણી બધી ગામડામાં વાતો થાય છે. એટલું જ નહીં, એક ભાજપના નેતા દ્વારા ચૈતર વસાવાને જાહેરમાં ડિબેટ કરવા માટેની ચેલેન્જ આપવામાં આવી છે. આપણે જોતા આવ્યા છે કે ચૈતર વસાવા અવારનવાર ભાજપ ઉપર આક્ષેપો મૂકતા હોય છે, જાહેરમાં ખુલ્લો પડકાર ફેંકતા હોય છે, ચેતવણીઓ આપતા હોય છે. ત્યારે હવે આ જ સમગ્ર મામલે જે છોટાઉદેપુર વિપક્ષના નેતાઓ છે જે ખુલ્લી ચેલેન્જો આપતા હોય છે ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખુલ્લેઆમ ડિબેટ કરવાની ચેલેન્જ ફેંકી છે. તો હવે જોઈએ કોણ સ્વીકારે છે. એવી વાત ભાજપના એક નેતા દ્વારા કરવામાં આવી છે. હવે તેમને પણ સાંભળી કે તેમને શું કહ્યું. જે હોમેવાળા કેસ એમને બેન કહે છે મારી જોડે સીધા જ આવીને બેહો ને, ચર્ચા વિચારણા કરી લે, ડિબેટ કરી લે. પછી તમે હોમેવાળા કેસ એમને બેન કહે છે મારી જોડે સીધા જ આવીને બેહો ને, ચર્ચા વિચારણા કરી લે, ડિબેટ કરી લે. પછી તમે હોમેવાળા કેસ એમને બેન કહે છે મારી જોડે સીધા જ આવીને બેહો ને, ચર્ચા વિચારણા કરી લે, ડિબેટ કરી લે. પછી હમણાં જ આપણને માર્ગદર્શન આપ્યું અને આજે મને તો બેનનો એમ બરાબર પાવર દેખાયો એવું લાગ્યું નહીં લાગ્યું બધાને? હાસી પોતે એટલે બેન આજે જોશીની ભાષામાં અને ઉગ્ર રોષમાં જે હોમેવાળા કેસ એમને બેન કહે છે મારી જોડે સીધા જ આવીને બેહો ને, ચર્ચા વિચારણા કરી લે, ડિબેટ કરી લે. પછી તમે આ લોકોને ભ્રામક પ્રચાર કરો, ભરમાવાની વાત કરો, એના કરતા તમે બધા અહીંયા કવાટમાં જ રહો છો. ગીતાબેન બી કવાટમાં જ, તો એમની સાથે બેહીને ચર્ચા જ કરો ને. પરંતુ આજે બેન ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે આપણા સન્માનીય ગીતાબેન. ખાસ કરીને ફક્ત ચૈતર વસાવા નહીં પરંતુ એમની સાથે જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે, પછી નિરંજન વસાવા હોય, રાધિકા રાઠવા હોય કે પછી જે બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ લોકો અવારનવાર ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા હોય છે અને ઘણી બધી વખત ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અરીસો પણ બતાવતા આવ્યા છે. ત્યારે હવે જે પૂર્વ સાંસદ જેમને ચૈતર વસાવાને લઈને નિવેદન આપ્યું છે એમના જ દ્વારા ક્યાંક ને ક્યાંક રાધિકા રાઠવાને પણ આડે હાથે લેવામાં આવ્યા છે અને ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે રાધિકા રાઠવાના
પિતાએ એક નાળું બનાવ્યું હોય તો બતાવો. એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક છોટા ઉદેપુરમાં આ જે લડાઈ છે તે હવે દ્વિપાખ્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવી વાત પણ પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવી છે. હવે તે પણ નિવેદન સાંભળી લઈએ ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ. પાર્ટીની વિચારધારા તમે બતાવીને મત લો ને ભાઈ, કેમ લોકોને ભરમાવો છો? એટલે આ વાતથી તમે ભરમાતા નહીં અને તમે તમારા વિસ્તારમાં આવે બેન શ્રી રાધિકાબેન, એના બાપ વર્ષો સુધી લોકસભાના સભ્ય હતા, તો તમારા ગામમાં એકાક નારું કે એકાક ડામર કરેલો છે એમ પૂછો તો ખરા તમે. એટલે ખાસ કરીને અત્યારે જ્યારે આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે એવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સીધો જ ક્યાંક પડકાર છે તે ચૈતર વસાવાને ફેંકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ચૈતર વસાવા ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા આવ્યા છે, કહેતા આવ્યા છે કે હું સર્કસનો નહીં પરંતુ જંગલનો રાજા છું. પરંતુ હવે જ્યારે પૂર્વ સાંસદ ગીતા રાઠવા છે એમના દ્વારા સીધી જ ચેલેન્જ છે તે ચૈતર વસાવાને આપવામાં આવી છે, ત્યારે હવે એ પણ જોવાનું રહેશે કે જે રીતે રાધિકા રાઠવાને લઈને વાત કરવામાં આવી છે, ચૈતર વસાવાને લઈને વાત કરવામાં આવી છે, ત્યારે હવે આ દરેક વાતનો જવાબ તે લોકો દ્વારા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.